આવતીકાલે સાંજે 6 વાગે અમે અમારી યુટ્યુબ ચેનલ પર એક ખૂબ મહત્વપૂર્ણ વિડીયો લઈને આવી રહ્યા છીએ અને એમાં અમે વાત એમ કરી છે કે એક એવા રાજવીની વાત કરી છે કે જેમણે પોતાનું રજવાડું તો દાન દઈ દીધું। આ દેશમાં લોકતંત્ર આવ્યું, લોકશાહીની સ્થાપના થઈ, એ લોકતંત્રના નિર્માણમાં પોતાનું રજવાડું અને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પેપર ઉપર સાઇન એમના પિતાશ્રીએ સદુરસિંહજીએ કરી જ દીધી, પણ એ રાજવીએ પછી જે છે એ સત્તાને ન છોડી, સત્તા ન છોડી લોકશાહીની ઢબે પણ જે છે એ આઝાદી પછી પણ રજવાડું દઈ દીધા પછી પણ તેઓ 25 વર્ષ સુધી સતત સાંસદ રહ્યા પોતાના વિસ્તારમાં, પોતાના મત વિસ્તારમાં સતત 25 વર્ષ સુધી સાંસદ રહ્યા અને સાંસદ રહ્યા એ પણ 1 લાખ મતોની ભવ્ય જંગી બહુમતીથી એમની જીત થતી, આવડી મોટી જીત થતી હતી એમની। અને પણ અચાનક શું એવી ઘટના ઘટી કે અચાનક છઠ્ઠી વખત એવો ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીતા પણ ખરા, પણ ચૂંટણી જીત્યા પછી જે 98,000 મતે ચૂંટણી જીત્યા પછી એમણે રાજીનામું આપી દીધું કે હવે મારે આ રાજનીતિ નથી કરવી। તો અચાનક એવા શું કારણો ઊભા થયા, આ તમામ વિષય ઉપર અમે એમાં વાત કરી છે। તો એ વિડીયો આવતીકાલે સાંજે 6 વાગે અમારી યુટ્યુબ ચેનલ પર આવવાનો છે। એ ચેનલની લિંક અમે આજની ઇન્સ્ટાગ્રામ પેજની સ્ટોરી પર લગાવી રહ્યા છીએ। આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જઈને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી આ મહત્વપૂર્ણ વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળે। ધન્યવાદ, રામ રામ।